मंत्र सत्यम पूजा सत्यम सत्यम देव निरंजनम गुरुर्वाक्य सदा सत्यम सत्यम एकम परम पदम। मंचस्थ विराजमान आदरणीय वेलजी बापू तथा परम पूज्य आदरणीय एवं श्रवण भारती बापू तथा अलकाबा ने मारा हृदय थी आदेश सौ प्रेमी अंशो बैठा एमने पण मारा हृदय थी आदेश प्रणाम। सत्संग सत्यनो संग ए सत्संग बिना सत्संग नहीं उद्धारा आ महापुरुषों कि जेम आ काया ने टकावा अन्नी जरूर है एमा ज्ञान ने टकावा आत्माना कल्याण करवा माटे सत्संगनी जरूर। जे जीव भाग्यशाળી છે એને આ સત્સંગનો લાભ મળે અને સત્સંગની રુચિ થાય। અહીંયા પ્રજાપતિ સમાજ વધારે બેઠો છે, અમે આમ તો 18 આલમ લઈને બેઠા છે। જાતિ ભ્રાંતિ નહીં હરી કેરા દેશમાં જ્યાં તારા મારાના ભેદ છે, જાતિ ભ્રાંતિના ભેદ છે, ઉચ્ચ નીચના ભેદ છે, ત્યાં ક્યારેય ભક્તિ નથી રાખતી। પણ એકવાર આ કુંભાર 5 તત્વનું જે ઘડનારો છે માટલું એમાં પણ 5 તત્વ છે અને આપણી જે આ કાયા બની છે એ પણ 5 તત્વોની બની છે। એટલે એકવાર એ રાજાએ એ પાણીયારા ઉપર માટલું હતું ને એને પૂછ્યું કે અમે તો કદાચ ક્ષત્રિય કુળમાં જન્મ લીધો, અમારા વંશ પરંપરા મુજબ અમે રાજા બન્યા ને ઊંચા સિંહાસને બેઠા, પણ તું સામાન્ય એક માટલું થઈ અને આટલા ઊંચા સિંહાસને કેમ બેસી? ત્યારે બાટલાએ જવાબ આપ્યો કે મેં જે સહન કર્યું છે એટલું કોઈ સહન નથી કર્યું, એટલે હવે આજે સ્ટેજ ઉપર જે બેસે એના અમથું નથી બેસાતું, એના મૂળ ચૂકવવા પડતા હોય। સંતને સંતપણા નથી મફત મળતા, એના મૂળ ચૂકવવા પડે। તમારી વેદનાઓ તમે કદાચ અમને કહી શકો, પણ અમારી વેદના અમે કોને કહેવા જઈએ? કદાચ કહીએ કોકને તો એમ જ કે તો તમને કોણે કીધું તું બાવા બનો? એટલે એ બાટલાએ કીધું કે મેં જે સહન કર્યું છે મારી વ્યથા હવે તમે સમજો, હું જે કહું એ। પહેલા તો મારો એક મોટો ગઢ હતો અને એમાંથી મને કોદાળીના ઘા મારી અને મને અલગ પાડવામાં આવ્યો। જો આ ગુરુ ઘરની વાત છે, મારા શબ્દને સમજજો। કઈ કોદાળી કયા ભાગથી આપણને અલગ કરવામાં આવ્યા એ ઘરની હું વાત કરી રહી। એટલે પહેલા તો મને એ ઘા મારીને મને અલગ કરવામાં આવ્યો તો મને એમ થયું કે હાય હવે તો કઈક કોદાળીના ઘા નહીં ઉખડે। જ્યાં એને એ લાઈને એના ઘરને આંગણે ઢગલો કર્યો અને પાણી રેડીને ઉપર એવો ખૂંદ્યો મને એવો ચકદ્યો મને રહેવાય નહીં અને ચકદીને ગોળ પિંડો બનાવી દીધો। એટલે મને થોડી રાહત થઈ કે હાય હવે ગોળ પિંડો વધ્યો। ગોળ પિંડા બન્યા પછી બધે એવો ચાકડે ચડાયો ગોળ ગોળ એવો ફેરવ્યો રહેવાય નહીં, ચક્કર ચડે અને પાછા
ઉપર તપલાઈ મારતા જાય, એ પણ સહન કર્યા અને એ ચાકડામાંથી બહાર કાઢી અને મૂક્યો. એટલે મને થોડીક રાહત થઈ ખાય, હવે વાંધો નહીં. તા તો સંધ્યાસ થયો અને નિંભાળો ખડકાયો અને એવી આગ લગાડી, એવી આગ લાગી, અંદર એવી બળતરા બળે પણ રહેવાય નહીં. અને આગ ઓલાય થોડી શાંતિ થઈને હવારે નિંભાળો ખોલ્યો ત્યારે એમ થયું કે હાય, હવે તો બારો પૂરણ ઘાટ ઘડાઈ ગયો. તોય પાછો મને એ બજારે વેચવા આવ્યો ત્યારે લોકો બધે ટકોરા મારતા હતા, અને એ ટકોરામાં હું ના ફૂટ્યો ત્યારે આ પાણીયારા ઉપર મારી દે. એટલે મારા કહેવાના શબ્દો સમજ કે આપણને ગુરુ મહારાજ આ સંસાર રૂપી સાગરમાંથી કંઈક અલગ કાઢે, કંઈક કડક શબ્દ પણ કે છે, ખૂંદે છે, કંઈક ચાકડે ચડાવે છે કે તમે જુઓ આ સંસાર કેવો છે. એમાંથી એ સંસાર રસમાંથી લઈને કંઈક અમૃત રસ તરફ જાય. અને આ ટકોરા મારી મારીને સદગુરુ એ આપણને આપ સમાના બનાવે. ગુરુ ખાલી ઉપદેશ આપે પણ સદગુરુ આપ સપાના બનાવે. જેમ ભમરી ઈયળમાંથી ભમરી બની જાય એમ સંત મહાપુરુષ એના જેવું જેને સ્વરૂપ બનાવે. અહીંયા રામદેવજી મહારાજનું સાનિધ્ય છે એટલે કે પાઠ શું છે? પાઠ એક આદિ અનાદિની પરંપરા છે. રામદેવજી મહારાજ તો કદાચ 800 વર્ષ આસપાસનો ઇતિહાસ છે, પણ પાઠ આદિ અનાદિનો. નાથ સંપ્રદાયને આદેશ કહેવામાં આવે છે. ઘણાને અહીંયા ખબર નહીં હોય આદેશ તો મતલબ શું છે. આદેશ એટલે ઘણાને એમ થાય કે હુકમ. આદેશ એટલે હુકમ નથી. દા તમે અમને હુકમ કરી શકો કે દા અમે તમને પણ હુકમ કરીએ. આદેશ એટલે આદ ઈશ, જ્યાંથી શરૂઆત થઈ એ પહેલા યુગમાં આદિનાથ, બીજા યુગમાં ચોરંગીનાથ, ત્રીજા યુગમાં મચ્છંજરનાથજી અને ચોથા યુગમાં ગોરખનાથજીના અધિપતિ. પાઠ